રામ મંદિરમાં ચોરીના આરોપને લઈ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કર્યો દાવો। શિલાપૂજન સમયથી મંદિરમાં થઈ રહી હતી ચોરી। કમલ નયનદાસનો વિડીયો થયો વાયરલ। એવું સાંભળવામાં આવી રહ્યું છે કે તપાસ કરનારા ખુદ બેઈમાન છે। હોર્મુઝમાં ઓઇલ ટેન્કર પર હુમલામાં હિમાચલ પ્રદેશના 24 વર્ષીય યુવકનું મોત। ડેક કેડેટ તરીકે જહાજ પર તૈનાત હતો આદિત્ય શર્મા। એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક। આદિત્યનો મૃતદેહ ભારત લાવવાની માંગ। 22 થી 30% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર નહીં લાગે એક્સાઇઝ ડ્યુટી। કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય। જો કે પેટ્રોલ પંપ પર મળી રહેલા ઇથેનોલ 20 પેટ્રોલ પર રાહત નહીં। કેન્દ્રના નિર્ણયથી કાચા તેલની ઘટશે આયાત। ક્લીન એનર્જીને પણ મળશે પ્રોત્સાહન। ગૃહિણીને લઈ સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી। ગૃહિણીઓ માત્ર હોમમેકર નથી, તેઓ રાષ્ટ્ર નિર્માતા। અકસ્માતોમાં મહિલાઓના મોત અંગે મહત્વનો નિર્ણય। ઘરેલું નુકસાનની કિંમત ઓછામાં ઓછી પ્રતિમાસ 30,000 આંકવામાં આવી। કરચોરી પકડવા માટે એઆઈની લેવાશે મદદ। ડેટા મિસમેચ હશે તો નોટિસ ફટકારાશે। રાજ્ય સરકારે જીએસટી કલેક્શનનો ટાર્ગેટ 5% વધારી 85,000 કરોડ કર્યો। સિસ્ટમ આપમેળે દરેક વેપારીના રિટર્ન અને ઈ-વે બિલની બારીકાઈથી કરશે તપાસ। દિલ્હીમાં યોજાઈ કોંગ્રેસની બેઠક। પેપર લીક, મોંઘવારી અને ખેડૂતોના મુદ્દે દેશભરમાં આંદોલનની તૈયારી। દિલ્હીમાં કોંગ્રેસ કરશે પહેલી રેલી। 2 થી 3 મહિના સુધી દેશના વિવિધ જિલ્લાઓમાં પ્રદર્શન કરશે કોંગ્રેસ। રાહુલ ગાંધીએ ભાજપ પર સીટ ચોરીનો આરોપ લગાવ્યો। મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ કરવાને લઈ પ્રહાર। ભાજપ સમર્થિત ઉમેદવારે નામ ખોટું લખ્યું હોવા છતાં તેમનું ફોર્મ રદ ન કરાયું। ભાજપ અને ચૂંટણી પંચની સાંઠગાંઠથી થઈ રહી છે સીટ ચોરી। રાહુલ ગાંધીએ ભાજપ પર સીટ ચોરીનો આરોપ લગાવ્યો। મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ કરવાને લઈ પ્રહાર। ભાજપ સમર્થિત ઉમેદવારે નામ ખોટું લખ્યું હોવા છતાં તેમનું ફોર્મ રદ ન કરાયું। ભાજપ અને ચૂંટણી પંચની સાંઠગાંઠથી થઈ રહી છે સીટ ચોરી। વિખરાઈ રહેલી ટીએમસીને લઈ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહનું નિવેદન। ટીએમસી સાથે જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી। બસ હવે તો દાઉદ ઇબ્રાહિમનું ભાજપમાં જોડાવાનું બાકી રહ્યું, બાકીના તમામ સામેલ થઈ ગયા। ટીએમસી સાંસદ બાબુલ સુપ્રિયો આવ્યા મમતા બેનર્જીના સમર્થનમાં। કોઈ અન્ય પાર્ટી કે જૂથમાં સામેલ નહીં થાય તેવો કર્યો દાવો। મુશ્કેલીમાં ફસાયેલા જહાજને અધવચ્ચે છોડવું યોગ્ય નથી તેમ કહી મમતા બેનર્જીની સાથે રહેવાની કરી વાત। ટીએમસી સાંસદ બાબુલ સુપ્રિયો આવ્યા મમતા બેનર્જીના સમર્થનમાં। કોઈ અન્ય પાર્ટી કે જૂથમાં સામેલ નહીં થાય તેવો કર્યો દાવો। મુશ્કેલીમાં ફસાયેલા જહાજને અધવચ્ચે છોડવું યોગ્ય નથી તેમ કહી મમતા બેનર્જીની સાથે રહેવાની કરી વાત। મમતા બેનર્જીની ટીએમસી પાર્ટીમાં ચાલતા ઘમાસાણ વચ્ચે સાંસદ શત્રુઘ્ન સિન્હાનો મોટો દાવો। મુસીબત સમયે મમતા બેનર્જીએ આપ્યો હતો સાથ, તેથી મમતાને દુઃખની ઘડીમાં પોતે નહીં છોડે સાથ। ટીએમસી સાથે જ રહેવાની કરી જાહેરાત। ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સામે માંડ્યો મોરચો। મમતા બેનર્જીને સ્પષ્ટપણે સંભળાવ્યું, મારા અથવા અભિષેક બેનર્જીમાંથી કોઈ એકની પસંદગી કરો। કલ્યાણ બેનર્જીએ પણ પાર્ટી છોડવાના આપ્યા સંકેત।